તું કઈ છોકરી સાથે વેરાત બધે ભેગા થઈ ગયા છે. પેપ્સી મૂકી છે એ કઈ જામતી નથી. તો ઉઠી જાવ છો નથી ભણવું. મારે બટાકાની વેફર ખાવાની છે. નથી લેવા જાવ. જય શ્રી કૃષ્ણ ને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે. મારા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો સવારમાં બધા નાસ્તો કરી લીધો હોય છે. ગાંઠિયા ને ચા ને ભાખરી ને પાતરા ને વાગી ગયા છે 11:30 ને ગુડ આફ્ટરનૂન થવા આવી ગયું છે મોર્નિંગમાંથી. તો અત્યારે અમારી એડિટિંગ પ્રક્રિયા હાલે છે ને આ એડિટિંગમાં હજી અડધી ક્લિપો બાકી છે ને તમે જોઈને યાર આમ સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ 100 સબસ્ક્રાઇબરની અમે ખાવ નથી. બટાકા લેવા તો બટાકાની ગુણું હજી લેવા જવાની છે. મારા મમ્મી એકલા લેવા જવાના છે અને મારે બટાકાની વેફર ખાવાની છે. નથી લેવા જાવ. મારી એકલી લેવા જા કઈ અને આવી લેવા આવી તો બટાકાનું વેફર લેવા જવાની છે, પડાવવાની છે. એ કદાચ આ વ્લોગમાં કદાચ નોય પડાવવાની થાય. બટાકા લેવા જવાનું નક્કી નથી એકચ્યુઅલીમાં. તો મારો આ વરાજો તૈયાર થઈ ગયો છે અને કામે જાશે હમણાં. અત્યારે એડિટિંગ કરી નાખ્યું ફટાફટ ને અમારી એક્ઝામ પતી ગઈ છે તો હવે કંઈ ટેન્શન નથી ને. હવે ટેન્શન એ છે કે કંઈક પાછા પેપર દેવાની નોટિફિકેશન ન આવે કે તમે ઇલિજિબલ થઈ ગયા છો, બીજું પેપર પાછું દેવું જોઈએ. તો ઉઠી જાવ છો નથી ભણવું. બહુ તો ઉઠો ને મારો સાહેબ વ્લોગ જોતા હોય એટલે હે ને એડિટિંગ કરી નાખી. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે બટાકા લેવા. અહીંયા પાછળ તમે જોઈ શકો છો અને બટાકાને વેફર પાડવાની મશીન છે તમને બતાવું. જોવો આ જો બટાકા આમાં છાલ ઉતરે ને આમાં સીધી વેફર જ પડે છે. બટાકા આવી ગયા. કેટલા ભરા છે આવા? હે કેટલા આવા ભરા? 20 કિલો બટાકાની વેફર પાડવાની છે. બટાકા વીણે છે બધા. હાલો વીણી લેવી કાયકા. હાલો ફાઇનલી આપણા બટાકાની છાલ ઉતરી ગઈ છે. બટાકાની વેફર પાડી લીધી છે અને લઈ આવ્યા છીએ બાચકા 2. ઓ ભાઈ આમાં છે સાદા બટાકાની ગુણ પતિકા. આમાં સાદા પતિકા છે ને આમાં ડિઝાઇન વાળા છે. એમાં છૂરો થયો છે. આ તો છીણ છે. હે છીણ છે ને તો ઓલું ક્યાં ગયું ડિઝાઇન વાળી? સૂરો થઈ ગયો. પાડતો તો બિચારો તો. એલા લે લે આ ઠલવા લાગ્યા. સૂરો કરી નાખ્યો વેફરનો. એ ભૂખ્યું ને આ ઠલવાની છે. આ છે આખા બટેકાની વેફર. એટલે આખા પતિકા છે ને આ ડિઝાઇન વાળા. આમાં ડિઝાઇન વાળા છે કે એ જ નથી ખબર પડતી. ને આ જો અત્યારે પાણી નાખે છે આ છીણ છે અને ડિઝાઇન જ્યારે આપણે કરાવીને એટલે આવા છૂરા થઈ ગયા છે. જો તો અત્યારે સાફ કરે છે આ પાણીથી. પછી આને બાફીને અહીંયા પાર્કિંગમાં સુકાઈ દેવાનું છે. અને મારો હળવે મગજ શાંત થતો હતો અહીંયા તડકામાંથી આવીને. અને મારા ઘરનો પાવર વયો ગયો છે. વીજળી ચલી ગઈ. શનિવાર અને ગુરુવાર રોજ ઝાડવા કાપે છે. વૃક્ષો વાવવા જોઈએ એની જગ્યા કાપે છે. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને લાઇટ વહી ગઈ. તો હજી જમવાનું ક્યારે છે? નથી જમવાનું આજ કોઈને. વેફર હુકવવાની છે ને બાફવાની છે ને પાડવા લાગવાની છે ને હેલ્પ કરવાની છે બધા. પેપર ઉકવવાની છે તો જમવાનું કરી નાખ્યું કેન્સર. તો લાલો હવે હે ને હું મારું એડિટિંગ કરવા માંડું. નગર તમે કહો ભાઈ તું 2 દિવસે વિડીયો મૂકશો તું એવું બધું કઈ છોકરી સાથે ફરવા જાય છે? મને આ 3 દિવસથી નથી સમજાતું. મારા મીટરમાં વાંધો છે કે ફ્રીજમાં વાંધો છે. આ 3 દીથા પેપ્સી મૂકી છે એ કંઈ જામતી નથી. મને આ પાવર કાપી નાખ્યો કે એમાં શું થયું છે કંઈ ખબર નથી પડતી. મીટરમાં વાંધા આવી ગયા છે, ફ્રીજમાં વાંધા છે, પેપ્સીમાં વાંધા છે.
ખોટી પેપ્સી આવી ગઈ હું ગાના બજાવ. તો મિત્રો ફાઇનલી હું અને મારા પપ્પા આવી ગયા છીએ ખોલવડ ગામમાં વેરો ભરવા ગયા. વેરો ભરવાના લાઈન છે, હજી અડધી કલાક જેવું થાય. અને જો આ ગ્રામ પંચાયત છે ને અડધી કલાક થાય એમ છે, તો અમે નીકળ્યું અહીંથી. ગાના બજાવ. તો અત્યારે અમે રંગોલી ચોકડી લીંબુ સોડા પીવા ઊભા રહી ગયા છીએ અને મારા પપ્પા લીંબુ શરબત પીવે છે. તો હમણાં નીકળશું પાછા. ગાના બજાવ. મિત્રો આવી ગયા છીએ શેખપુર ગામમાં. તો અહીંયા હજી એક અમારો વેરો ભરવાનો છે. હજી વેરા જ બધે ભેગા થઈ ગયા છે ભરવાના. અને ખોલવડ ગામમાં અમે ગયા તો ત્યાં એટલી આમ ટ્રાફિક હતું કે વારો નથી આવે એમ. તો હવે એનો અલગથી ધક્કો થાય. તો અત્યારે અમે ખોલવડથી ઠેઠ આવ્યા છીએ શેખપુર રાય પુરાવા વેરો ભરવા, પેટ્રોલ પુરાવા ગયા. તો વેરો પુરાઈ જાય પછી આપણે નીકળી હવે ઘરે. હજી જમવાનું બાકી છે અને બટાકાની વેફર હુકાવાની છે. ને મારી મમ્મીએ મને કીધું તો હુકાવાતું લાગીને તો હું લાવી. અત્યારે મને ઘરે જઈને સાંભળવા મળશે હરખું. જો અહીંયા ગ્રામ પંચાયતનો આખો એરિયા. તડકા પડે છે, ભૂકા કાઢી નાખે એવા. ના જો અહીંયા ચાલુ થઈ ગયું છે બધી ગરમી, બધી મોઢે નીકળવા. તો તમે બધા ધ્યાન રાખજો અને પહેરજો મોઢે માસ્ક ને ચશ્મા. તમને એમ થાય ને કે હવાબાજી કરવા ચશ્મા પહેરે છે, એવું કાંઈ નથી. અત્યારે મારી આંખો આમ હાવ ઓલી ઝીણી થઈ જાય. જો હું ચશ્મા કાઢીને કરું ને લોક એટલે આમ તમને એમ થાય નેપાળી છે એટલે હું ચશ્મા પહેરી લઉં, સમજ્યા? આંખ ઝીણી થઈ જાય. એની કરતાં ચશ્મા પહેરીને કરવું સારું, આંખે સારી રહે. અને તમે બધા અત્યારે તડકો હરખાઈનો છે તો ધ્યાન રાખજો બધા. વેરો અમારો ભરાઈ ગયો તો પાવતી નહોતી, તો ફાઇનલી સિક્કા પડી ગયા છે આમાં. એટલે ઓલા સિક્કા નહીં, આમાં વેરા બિલ ભરાઈ ગયા છે ફાઇનલી. સિક્કો લાગી ગયો છે. તો હાલો હવે નીકળવી. અને હજી ઘરે જમવાનું બાકી છે ને મારા પપ્પા સીધા કામેથી આવીને કે હાલ ફટાફટ હજી તો પાછું ખોલવડ. તો હવે આપણે ઘરે નથી જવું, આપણે વયા જઈએ બહાર. હે હાલો નીકળવી. ફાઇનલી શેખપુર ગામનો આભાર થાય છે. અહીંયા પાછા અમે જો અહીંયા પોરો ખાવા ઊભા રહી ગયા છીએ, પાણી પીવા, રંગોલી ચોકડી. અને પછી પાછા નીકળશું ખોલવડ સાઈડ. કઠોદરા કઠોર નીકળશું. કઠોર આવી ગયા છીએ ફાઇનલી ખોલવડ ગામમાં. અને 2 ધક્કા થયા. એકવાર આવ્યા તો અહીંયા વારો નહોતા એમ. તો અમને એમ કીધું પેલા શેખપુર વેલંજા આપણે વેરો ભરી આવી, નકર ન્યા બંધ થઈ જાય ને તો પાછું માથે થાય. તો અત્યારે જો ગ્રામ પંચાયતમાં આપણે આવી ગયા છીએ. અને અમર ગામડામાં છે ને આવું જ ઘર હતું. આ વચ્ચે ઘર ને આ તો ગ્રામ પંચાયત છો. અને આવી રીતે ફળ્યું ચારેય ઘર. ફાઇનલી ખોલવડ ગામનો આપણો વેરો ભરાઈ ગયો છે. તો બધા વેરા ભરાઈ ગયા. હવે વેરો હવે એક મહિને નહીં આવે ને, હવે સીધા 2030માં ને. તો હવે 2026માં આવવાનું કે 25 પૂરું થાય ને 26 ચાલુ થાય ને ત્યારે આવવાનું. તો હાલો નીકળવી. અને મગજ હલી ગયો આજ તો. લાઈનમાં બધા અડધી કલાક વારો. અહીંયા 20 જણાની લાઈન હોય ને તો તમારે ટિફિન ને શેતરંજી બધું લઈને અહીંયા આવવું પડે. તો બીજે દિવસ વારો આવે. કા મગજ થઈ જાય. હવે આગલી ફેર આવે ને તે શેતરંજી અને બધું લેતા આવશું. ટિફિન ને શેતરંજી ને સોફો બધું અહીંયા લેતા આવશું. મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. અને આમ જોવો અહીંયા ચાલુ થઈ ગયું છીણ ને બધું, ચપલા ને ગાડી બધી બારું. ગાડી મૂકવાનું હવે અહીંયા જગ્યા નથી. આજે બધું થઈ ગયું ને. તો જો અંદરે મારા રૂમમાં નથી નાખી દીધી, નકર હોવાની જગ્યા નહીં. તો અમારે જે જમવાનું બાકી છે ને વેફર આપણે ખાવી. આમાં મીઠું થોડુંક ઓછું નાખ્યું એવું નથી લાગતું. આમાંથી કઈ છે ડિઝાઇન વાળી? હાલો વેફર ખાવા.
આજે એક સાડી ખાવામાં ખાલી થઈ જાય આ છીણ. હાથ ફેરવી દે ભાઈમાં. તમે મને એમ કહો હાથ કે ફેરવી તો દે. તે અમારી લેવાજી મારે તરસ ઉપર હાથ ક્યાં ફેરવો છે. મુકાવા જાય? હું હવે ખાવામાં મશહૂર થઈ ગયો છું. પહેલા તો ગરમી ચડી ગઈ છે, હાથ પગ મોંઢું ધોઈ નાખી અને જમી લેવી. તો આજ માટે આટલું જ છે. હજી મારે એડિટિંગ કરવાનું છે. પછી હું વ્લોગ મૂકીને તમે બધા મને સપોર્ટ કરશો. તો આ વ્લોગ પછી મારા 100 સબસ્ક્રાઈબર થઈ જવા પડે. જવાનું છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. અત્યારે થઈ ગયો છે સ્કેમ. આમાંથી એક વેફર પણ નથી દેખાતી જે પેટર્ન વાળી હોય. ઓલા મશીનમાં શું કર્યું છે એ જ નથી ખબર પડતી. પેટર્ન વાળી કે આ પેટર્ન વાળી છે ને આ સાદી છે. પેટર્ન વાળી નાખ્યો તો એમાં પેટર્ન વાળી દેખાતી નથી. ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.